જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર સૌથી વધારે માથાનો દુખાવાનો ટોપિક એટલે કે મોડલ્સ પ્લસ બી ચપટીમાં આજીવન ભૂલાશે નહીં, જિંદગીભર ભૂલાશે નહીં। આવી ટ્રીક તમે ક્યાંય જોઈ હશે નહીં। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે। ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર જીવનભર ભૂલાશે નહીં। આજે આપણે આવી ગયા છીએ મોડલ્સ પ્લસ બી। જેટલા મોડલ્સ છે ને એ પહેલા કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ મોડલ્સ એ વન ટાઈપ ઓફ હેલ્પિંગ વર્બ છે, એક પ્રકારના સહાયકારક ક્રિયાપદ છે। મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે, પરંતુ મોડલ્સ પછી બી અને મોડલ્સ પછી હેવ આ બંને વાક્યો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બંને ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પણ એ પહેલા યાદ કરો ટુ બી અને ટુ હેવ, ટુ બી ના રૂપ અને ટુ હેવ ના રૂપ। હવે ટુ બી ના રૂપ અને ટુ હેવ ના રૂપમાં ક્યાંય મુખ્ય ક્રિયાપદ આવે નહીં, ક્યાંય ક્રિયા થાય નહીં। સેમ એની જેમ જ મોડલ્સ પ્લસ બી અને મોડલ્સ પ્લસ હેવમાં મુખ્ય ક્રિયાપદ આવશે નહીં, ક્યાંય ક્રિયા થાય નહીં। ટુ બી ના રૂપનો ઉપયોગ ક્યાં થાય? ક્યાં છે, ક્યાં હતો, ક્યાં હશે, સ્થાન લોકેશન દર્શાવે, સ્થાન દર્શાવે, વિશેષણ દર્શાવે। સેમ એની જેમ જ મોડલ્સ પ્લસ બી એની જેમ આપણી પાસે કંઈ છે, આપણી પાસે કંઈ હતું, આપણી પાસે કંઈ હશે, માલિકી, સંબંધ, બીમારીમાં ટુ હેવ આવે, સેમ એની જેમ જ। ચાલો કોઈ પણ મોડલ્સ બી વાળા વાક્યમાં ક્રિયા થતી નથી, એટલે કે મુખ્ય ક્રિયાપદ ન આવે। એનું સ્ટ્રક્ચર એટલે કરતા વાક્ય મુજબ જે તે મોડલ્સ પછી બી અને પછી જે હોય તે નામ। ચાલો કેન બી થઈ જાવ તૈયાર। કેન બી, કુડ બી, મે બી, માઇટ બી, વિલ બી, વુડ બી, શુડ બી, મસ્ટ બી। એ પહેલા આપણે કેમ કહીએ કે તે ઘરે હોઈ શકે છે, હોઈ શકે છે, હોઈ શકો છો, હોઈ શકીએ છીએ, હોઈ શકું છું, આ બધામાં કેન બી। એમાં કુડ બી પણ આવી શકે, મે બી પણ આવી શકે, માઇટ બી પણ આવી શકે। જો આવ્યું હોઈ શકે છે, હોઈ શકે છે, હોઈ શકે છે, હોઈ શકે છે, હોઈ શકો છો, હોઈ શકીએ છીએ, હોઈ શકું છું। આ બધામાં ચારે ચારનો ઉપયોગ થાય છે, પરંતુ યાદ રાખજો સૌથી વધારે સંભાવના 99.99% કેસ કે યસ તે ઘરે હોઈ શકે છે। આપણે ખબર જ છે, નિશ્ચિત છે કે ઘરે હશે, જો 100% હશે, એમાં શું આવે છે? કેન બી। ખબર એ ઘરે નથી, બહાર ગામ ગયો છે, ઇન કેસ 1% છે જ નહીં, લગભગ તો નહીવત ના કે બરાબર 60-70% સંભાવના હોય તો કુડ બી અને પ્લસમાં 30-40% સંભાવના હોય તો મે બી આવી શકે છે। એટલે કે હોઈ શકે છે, હોઈ શકો છો, હોઈ શકીએ છીએ, હોઈ શકું છું। આ બધામાં કેન બી, કુડ બી, મે બી અને માઇટ બી બધાનો ઉપયોગ થઈ શકે છે। અને યસ ભૂતકાળમાં શું આવે છે? કુડ બી, તે ઘરે હોઈ શકતો હતો। શું આવે છે? કુડ બી, બરાબર। ચાલો વિલ બી એટલે હશે, તે ફ્રી હશે, તમે ફ્રી હશો, તે ઘરે હશે, તે બહાર હશે, આ બધામાં વિલ બી। વુડ બી એટલે હોત, તે ફ્રી હોત, તે ઘરે હોત પણ છે નહીં, તે ડોક્ટર હોત પણ નથી, તમે અહીંયા હોત, હું ત્યાં હોત, હોતમાં શું આવે? વુડ બી, વિલ બીમાં હશે। હોવું જોઈએ, તે ઘરે હોવો જોઈએ, તમે અમીર હોવા જોઈએ, તે ફ્રી હોવી જોઈએ, તેઓ વ્યસ્ત હોવા જોઈએ, આ બધામાં શુડ બી। અને હોવી પ્લસ ફરજિયાત જ જોઈએ તો એમાં શું આવે છે? મસ્ટ બી આવે છે। આમાં ચારમાં યાદ રાખજો સૌથી વધારે સંભાવના કેન બી, બરાબર, સૌથી ઓછી સંભાવના માઇટ બી। એટલે કેન બી, કુડ બી, મે બી અને માઇટ બી સંભાવના માટે આવે છે મોડલ્સ પ્લસ બી સ્ટ્રક્ચરમાં, અને ભૂતકાળના રૂપમાં કુડ બી આવે છે। હવે જસ્ટ એક્ઝામ્પલ, તે ઘરે હોઈ શકે છે, જો તે ઘરે આર્યું વાક્ય, તે ઘરે હોઈ શકે છે, તે એટલે હી સૌથી વધારે સંભાવના હોય કેન બી એટ હોમ, હોઈ શકે છે, તે ઘરે હોઈ શકતો હતો, હી કુડ બી
એટ હોમ. એ પહેલા તે ઘરે હોઈ શકે છે. હી કેન બી એટ હોમ સૌથી વધારે સંભાવના છે. એના કરતાં જરીક ઓછી સંભાવના હોય તો હી કુડ બી એટ હોમ. એના કરતાં ઓછી હોય તો હી મે બી એટ હોમ. અને હાવ ઓછી સંભાવના હોય ના કે બરાબર હોય તો હી માઇટ બી એટ હોમ. પરંતુ ભૂતકાળમાં શું આવે? માત્ર ને માત્ર કુડ બી. તે ઘરે હશે તો વિલ બી એટ હોમ. તે ફ્રી હશે હી વિલ બી ફ્રી. તે વ્યસ્ત હશે હી વિલ બી બિઝી. તે ઘરે હોત પણ નથી હોત એટલે વુડ બી એટ હોમ. તે ઘરે હોવો જોઈએ તો હી શુડ બી એટ હોમ. તે ઘરે હોવો જ જોઈએ હી મસ્ટ બી એટ હોમ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં. હોઈ શકે છે, હોઈ શકો છો, હોઈ શકીએ છીએ, હોઈ શકું છું. આ બધામાં કેન બી, કુડ બી, મે બી અને માઇટ બી બધાય આવે. વધારે સંભાવના હોય તો કેન બી, સૌથી ઓછી સંભાવના હોય તો માઇટ બી. ભૂતકાળમાં શું આવે છે? કુડ બી. વિલ બી એટલે હશે, વુડ બી હોત, શુડ બી હોવો જોઈએ, મસ્ટ બી હોવા જ જોઈએ. તે ડોક્ટર હોઈ શકે છે. છોકરી માટે છે. સી કેન બી સૌથી વધારે સંભાવના હોય તો હી કેન બી અ ડોક્ટર, હી કુડ બી અ ડોક્ટર, હી મે બી અ ડોક્ટર, હી માઇટ બી અ ડોક્ટર. તે ડોક્ટર હશે. હી વિલ બી અ ડોક્ટર. તે ડોક્ટર હોત. હી વુડ બી અ ડોક્ટર. તે ડોક્ટર હોવી જોઈએ. હી શુડ બી અ ડોક્ટર. તે ડોક્ટર હોવી જ જોઈએ. હી મસ્ટ બી અ ડોક્ટર. ચાલો તમે જોયું, તમે જોવો જોઈએ. તે ઘરે હોઈ શકે છે. આમાં વ્યક્તિ ઘરે છે. સંભાવના દર્શાવે. એ કાંઈ ક્રિયા કરે, એ કાંઈ કામ કરે ના. ચાલો થઈ જાવ તૈયાર. તે ઘરે હોવો જોઈએ. તે એટલે હી. હોવો જોઈએ એટલે શુડ બી. ઘરે એટ હોમ. તમે અમીર ધનવાન હોવા જોઈએ. યુ શુડ બી રીચ. તમે અમીર હશો. યુ વિલ બી રીચ. તમે અમીર હોત. યુ વુડ બી રીચ. તે ઘરે હોવો જ જોઈએ ફરજિયાત તો હી મસ્ટ બી એટ હોમ. હું ત્યાં હઈશ. જો હું એટલે આઈ હઈશ. આઈ વિલ બી ધેર. હું ત્યાં હોત. આઈ વુડ બી ધેર. તમે અહીં હશો. યુ વિલ બી હિયર. તમે અહીં હોત. યુ વુડ બી હિયર. તેઓ અહીં હોત. તેઓ એટલે ધે. હોત એટલે વુડ બી. અહીં એટલે હિયર. મારા પપ્પા ડોક્ટર હશે. મારા પપ્પા માય ફાધર હશે. વિલ બી ડોક્ટર અ ડોક્ટર. તેઓ બધા બગીચામાં હોઈ શકતા હતા. તેઓ બધા ધે ઓલ. તમે બધા યુ ઓલ. આપણે બધા વી ઓલ હોઈ શકતા હતા. કુડ બી બગીચામાં. ઇન ધ ગાર્ડન. તેણી વ્યસ્ત હોવી જોઈએ. તેણી એટલે સી હોવી જોઈએ. જોઈએ ઉપરથી શુડ બી. વ્યસ્ત એટલે બિઝી. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. કેન બી, કુડ બી, વિલ બી, વુડ બી, શુડ બી, મે બી, માઇટ બી, મસ્ટ બી નો ખેલ ખતમ. હું તમને વિડીયોના અંતે તમને હું હોમવર્કમાં વાક્ય આપીશ અને ઢગલાબંધ વાક્ય છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. આજીવન ભૂલાશે નહીં. તેઓ બધા ખુશ હશે. તેઓ બધા ધે ઓલ ખુશ હશે. હશે એટલે વિલ બી. ખુશ એટલે હેપી. તેઓ બાર હોવા જોઈએ. ધે શુડ બી આઉટસાઇડ. પાર્થ હોશિયાર હોવો જોઈએ. પાર્થ હોવો જોઈએ એટલે શુડ બી હોશિયાર ક્લેવર. તેણી એકલી હોઈ શકે છે. તેણી એટલે સી. સૌથી વધારે સંભાવના હોય તો કેન બી. અહીંયા કુડ બી પણ ચાલે, મે બી ચાલે. સૌથી ઓછી સંભાવના હોય તો માઇટ બી ચાલે. સી કેન બી. એકલું એટલે અલોન. તેઓ ત્યાં હોત. તેઓ એટલે ધે હોત. વુડ બી. ત્યાં એટલે ધેર. તેઓ બધા ભૂખ્યા હશે. તેઓ બધા ધે ઓલ હશે. વિલ બી ભૂખ્યા એટલે હંગ્રી.
તે બીકોણ હશે, તે એટલે હી, છોકરા માટે હી, છોકરી માટે સી, હશે એટલે વિલ બી, બીકોણ એટલે ટીમીડ અથવા કાવર્ડ એટલે ડરપોક, બીકોણ. મારો ભાઈ થાકેલો હશે, મારો ભાઈ માય બ્રધર હશે વિલ બી થાકેલો ટાયર્ડ, ભૂખ્યો હંગ્રી, તરસ્યો થર્સ્ટી. તમે જુઓ તો ખરા, આજીવન ભૂલાશે નહીં હો. હોવો જોઈએ, હોવી જોઈએ, બધામાં શુડ બી, હશે તો વિલ બી, હોત વુડ બી, હોઈ શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, બધામાં કેન બી, કુડ બી, મે બી, માઇટ બી. મારો ભાઈ થાકેલો હશે, મારો ભાઈ થાકેલો હશે, માય બ્રધર વિલ બી ટાયર્ડ. તેણી, તેણી કાલે ફ્રી હોત, તેણી એટલે સી હોત, હોત એટલે વુડ બી, ફ્રી એટલે ફ્રી, ગઈકાલે એટલે યસ્ટરડે. આપણે કહીએ ને, અરે યાર હું ગઈકાલે ફ્રી હોત, આઈ વુડ બી ફ્રી યસ્ટરડે. હું આવતીકાલે ફ્રી હઈશ, આઈ વિલ બી ફ્રી ટુમોરો. તમે બધા અમીર હોવા જોઈએ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ, આપણે બધા, વી ઓલ, હોવા જોઈએ. હોવું જોઈએ એટલે શુડ બી, અમીર એટલે રીચ. તેણી ઠોઠ હોઈ શકે છે, તેણી એટલે સી, સંભાવના સૌથી વધારે હોય તો કેન બી, સૌથી ઓછી હોય તો માઇટ બી. ઠોઠ એટલે ડલ. તેઓ બધા વ્યસ્ત હોવા જ જોઈએ, તેઓ બધા એટલે ધે ઓલ, હોવા જ જોઈએ, મસ્ટ બી, વ્યસ્ત એટલે બિઝી. તેણી આવતીકાલે ગેરહાજર હોઈ શકે છે, તેણી એટલે સી, આવતીકાલે ગેરહાજર હોઈ શકે છે, કેન બી ચાલે, કુડ બી, મે બી, માઇટ બી, ગમે તે. સી કેન બી ગેરહાજર, એબસન્ટ, આવતીકાલે, ટુમોરો. જો બીજી વસ્તુ, નકાર વાક્યમાં કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ પછી નોટ આવે છે. જસ્ટ એક્ઝામ્પલ, તમે બધા અમીર હોવા ન જોઈએ અથવા તમે બધા અમીર હોવા જોઈએ નહીં. યુ ઓલ શુડ નોટ બી રીચ. તે ઘરે હોવો જોઈએ, હી શુડ બી એટ હોમ. તે ઘરે હોવો જોઈએ નહીં, હી શુડ નોટ બી એટ હોમ. ટોટલ 14 વાક્ય બને. 7 હકાર, 7 નકાર. તે હાજર હોવો જોઈએ, તે એટલે હી હાજર હોવો જોઈએ. હી શુડ બી હાજર એટલે પ્રેઝન્ટ. તે હાજર હોવો ન જોઈએ, હી શુડ નોટ બી પ્રેઝન્ટ. તે હાજર હશે, હી વિલ બી પ્રેઝન્ટ. તે હાજર હશે નહીં, હી વિલ નોટ બી પ્રેઝન્ટ. તે હાજર હોત, હી વુડ બી પ્રેઝન્ટ. તે હાજર ન હોત, હી વુડ નોટ બી પ્રેઝન્ટ. તે હાજર હોઈ શકે છે, સંભાવના વધારે હોય તો હી કેન બી પ્રેઝન્ટ. તે હાજર હોઈ શકતો નથી, હી કેન નોટ બી પ્રેઝન્ટ. મારા મમ્મી રસોડામાં હશે, મારા મમ્મી, માય મધર, હશે વિલ બી રસોડામાં, માં એટલે ઇન, ધ રસોડું એટલે કિચન. તમારા પપ્પા ઓફિસે હોઈ શકે છે, તમારા પપ્પા, યોર ફાધર, હોઈ શકે છે, સંભાવના વધારે હોય તો કેન બી. જો ઓફિસે તો એટ, ઓફિસ. હું રવિવારે ત્યાં હોત, હું એટલે આઈ, હોત, વુડ બી, ત્યાં એટલે ધેર, હિયર એટલે અહીં, ધેર એટલે ત્યાં. ને રવિવારે તો વારના નામની આગળ ઓન આવે છે. ઓન સન્ડે, અમે બધા રવિવારે ફ્રી હશું નહીં. જો સોરી માફ કરજો, અમે બધા રવિવારે ફ્રી હશું. અમે બધા એટલે વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ. અમે બધા રવિવારે ફ્રી હશું, હશું એટલે વિલ બી, ફ્રી એટલે ફ્રી. રવિવારે ઓન સન્ડે, સોમવારે ઓન મંડે, શનિવારે ઓન સેટરડે. અમે બધા રવિવારે ફ્રી હઈશું નહીં, વી ઓલ વિલ નોટ બી ફ્રી ઓન સન્ડે. હું રવિવારે ત્યાં ન હોત, આઈ વુડ નોટ બી ધેર ઓન સન્ડે. તેઓ બધા મોડા હોવા જોઈએ, તેઓ બધા, ધે ઓલ, હોવા જોઈએ, શુડ બી,
મોડું એટલે લેટ, વહેલું એટલે અર્લી. તેઓ બધા મોડા હોવા જોઈએ. ધે ઓલ શુડ બી લેટ. તેણી કદાચ વહેલી હોઈ શકે છે. તેણી કદાચ વહેલી હોઈ શકે છે. તેણી એટલે સી કદાચ વહેલી હોઈ શકે છે. સંભાવના સૌથી ઓછી હોય તો માઇટ બી. ચાલો આપણે આમાં માઇટ બીનો ઉપયોગ કરીએ. મે બી પણ ચાલે. સી માઇટ બી વહેલી, અર્લી. તેણી જીદી હોવી જોઈએ. તેણી એટલે સી હોવી જોઈએ. શુડ બી જીદી એટલે સ્ટબર્ન. મારો ભાઈ વાતુડો હશે. મારો ભાઈ માય બ્રધર હશે. વિલ બી વાતુડો ટોકેટિવ ને જીદી એટલે સ્ટબર્ન. આપણે બધા વહેલા હોત. આપણે બધા વી ઓલ હોત. વુડ બી વહેલા એટલે અર્લી. વહેલા એટલે અર્લી. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. ચાલો હું તમને વાક્ય આપું છું. તમે કોમેન્ટ કરી નાખજો નીચે. પણ એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. ચાલો તે ક્લાસરૂમમાં હશે. તે ક્લાસરૂમમાં હશે. તેણી નવરી હોત. તે ક્લાસરૂમમાં હશે. તેણી નવરી હોત. તેઓ બધા બહાર હોવા જોઈએ. ચાલો મારા વહાલા મિત્રો, તે ક્લાસરૂમમાં હશે. તેણી નવરી હોત. તેઓ બધા બહાર હોવા જોઈએ. આ ત્રણેય વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. કેન બી, કુડ બી, વિલ બી, વુડ બી, શુડ બી, મે બી, માઇટ બી, મસ્ટ બી. આજીવન ભૂલાશે નહીં. ક્યાંય ક્રિયા થાય નહીં. સંભાવના વધારે હોય તો કેન બી, પછી કુડ બી, મે બી, માઇટ બી. હશે તો વિલ બી, હોત તો વુડ બી, હોવા જોઈએ તો શુડ બી, અને ફરજિયાતમાં મસ્ટ બી. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. જિંદગીભર ભૂલાશે નહીં. તમને વિડીયો કેવો લાગ્યો નીચે તમે કોમેન્ટ કરી નાખો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. તમે નીચે કોમેન્ટ કરી નાખો આ વિડીયો તમને કેવો લાગ્યો. ચાલો મળીએ હવે મોડલ્સ પ્લસ હેવનો વિડીયો. એ વિડીયો પણ જોરદારનો હશે. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.